માતાજી, જય શ્રી મહાકાલ। મારું નામ જયદીપસિંહ ઝાલા, મહાકાલ સેના જામનગરનો પ્રમુખ છું। હું ભારતીય જનતા પાર્ટીમાં જામનગર શહેરમાં યુવા મોરચામાં ઉપપ્રમુખ છું। મારો પરિવાર પણ છેલ્લા 20 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલ છે, પણ હું છે ને ભાજપ સરકારને અને મારા સમાજને એટલું જ કહેવા માંગુ છું કે પ્રથમ પહેલાં મારો સમાજ છે અને મારી પાર્ટી છે ને પછી છે। હું છે ને આવી પાર્ટીઓમાંથી રાજીનામા આપું છું। મારા સમાજની બેન દીકરીઓની લાજ લૂંટાતી હોય તો મારે એવા કેસરી ટોપીવાળાની જરૂર નથી। અમારા બાપ દાદાઓએ કેસરિયા કર્યા છે ને ત્યારે હિન્દુ ધર્મ બચ્યો છે અને ભારત ભૂમિ બચી છે। નકર તમે બધા 5-5 ટાઈમની નમાજો પડતા હોત। અને પરસોત્તમ સોલંકીને હું એટલું કહું છું કે પરસોત્તમ રૂપાલાને હું એટલું કહું છું કે ભલે તને રાજકોટથી જે CR પાટીલ સાહેબની સાંજે કોન્ફરન્સ છે, જે નિર્ણય આવે એ, પણ આ રાજકોટનો પ્રશ્ન નથી, ખાલી અમારા ભારતની સમસ્ત રાજપૂતાણીનો પ્રશ્ન છે। અને તું રાજપૂતાણીનું બોલ્યો તો તને કહું કે રાજપૂતાણી કોણ હતી? રાજપૂતાણી હતી કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ રાજપૂતાણી હતી, જે રાણી દુર્ગાવતી હતી, જેના 52 યુદ્ધ અકબર જેને મુગલોને હરાવ્યા હતા, એ રાજપૂતાણી હતી। જે પદ્માવતીમાં રાજપૂતાણી હતી, જેના પેટમાં છે ને જન્મેલા ઉદરમાં બાળકો હતા ને એને અગ્નિકુંડમાં છે ને પોતાનો હાડ ઉમી દીધા છે ને એ રાજપૂતાણીઓ હતી। તું ખાલી બાકસની હરી અડાડીને તારા હાથમાં દેખાડ તો તને ખબર પડે કે અગ્નિ શું છે। અમારી માયુએ છે ને એ જોર દીધા છે, એ બલિદાન દીધા છે। એટલે યાદ રાખજે, તારી ટિકિટ પર ભાજપ સરકાર માટે આખા ગુજરાતના ક્ષત્રિય સમાજથી વધીને પરસોત્તમ રૂપાલા છે। હું ભાજપ સરકારને એટલું જ કહેવા માંગુ છું, આખા ક્ષત્રિય સમાજની લાગણીને તમે માનો। પાટીલ સાહેબ, મોદી સાહેબ, યોગી આદિત્યનાથ સાહેબ, અમિત શાહ સાહેબ, આવાઓની હરામીઓની ટિકિટ તમે કાપો। જો તમે નહીં કાપો ટિકિટ તો આ દુનિયામાંથી અમે એની ટિકિટ કાપી નાખશી, યાદ રાખજો। જય માતાજી। આ માત્ર રાજકોટ પૂરતો પ્રશ્ન નથી કે જામનગર જિલ્લાનો પ્રશ્ન નથી, આ ઇન્ડિયાનો પ્રશ્ન છે। આ કોઈ પણ શબ્દો કે સાચી લેવામાં નહીં આવે। માતાજી, મારું નામ છે અસ્મિતાબા પરમાર, કરણી સેનામાંથી સંગઠન મંત્રી છું। અને મારે જ્યારે આજે કહેવા ઉતરવું પડ્યું છે કે જે પરસોત્તમભાઈ રૂપાલા છે 2 શબ્દ બોલી ગયા છે, તો મારે એટલું જ કહેવું છે કે કયા પેજ ઉપર લખ્યું છે ને કયા ઇતિહાસના લીટી ઉપર લખ્યું છે કે બેટીના રોટલાના વ્યવહાર કર્યા, મને આવીને સમજાવો। મારી એક જ માંગ છે કે મને સમજાવો। અને આજે બધા લેડીઝ આવે છે ને આજે અમારી વાત ઘર સુધી પહોંચી છે, નહીં કે એક ઘરે, હરેક દરબાર, આખો સમાજના દીકરીઓ સામે, બધાને સામે આજે આ સવાલ છે અમારો કે જે તમે બોલ્યા છો દીકરીઓનો ને બેટીનો વ્યવહાર, આજે અમને સમજાવો કે કઈ રીતે અમે વ્યવહાર કર્યા હતા। આજે મારી માંગ એટલી જ છે, અમારે બેનું દીકરીઓની અમારી લાગણી દુભાણી છે। અમારી માંગ એટલી છે કે પરસોત્તમ ન જોઈ રાજનીતિમાં કોઈ પણ પદ હોય એનું તો રાજનીતિમાંથી આજે રાજીનામું દે। અમારે કોઈ ભાજપ સાથે કે કોઈ સાથે લેવા દેવા નથી, અમારે કોઈ પોલિટિક્સ સાથે લેવા દેવા નથી। અમારે વ્યક્તિગત એક જ માંગ છે કે પરસોત્તમભાઈ રૂપાલા રહેવાના જોઈએ સીટ ઉપર, એની સીટ રદ કરો। હાલો ભાઈ, હાલો, ડન। મારું નામ કાંતુભા સુરુભા જાડેજા, મારું ગામ ત્રાફા, હાલ જામનગર। હું ગુજરાત કરણી સેનાનો પ્રભારી છું। એ ઉપરાંત અમારી રાજપૂત સમાજની 12 સંસ્થાઓ છે, એ તમામ સંસ્થા સાથે હું જોડાયેલો છું। હવે ખાસ મારી વિનંતી છે કે 23 તારીખના રોજ જે પરસોત્તમભાઈ રૂપાલા રોટી બેટીની વાત કરતા હતા, શેની રોટી બેટીની, તો હમણાં જ મહાકાલ સેનાના પ્રમુખે તમને કીધું કે છત્રાણી કોણ કહેવાય અને છત્રાણીનું આ દેશ માટે એણે કેટલો ભોગ અને કેટલી આહુતિ આપી છે। અને લાખો ક્ષત્રિયો જેટલા યુદ્ધ લડાણા એમાં ક્ષત્રિયો જ કપાણા છે। કોઈ રૂપાલાનો પરિવાર ક્યાંય પાડ્યો એનો થયો નથી ભાઈ। અને ક્ષત્રિયોના પાડ્યા ઇતિહાસના ચોપડે બોલે છે, હું નથી બોલતો, ઇતિહાસ બોલે છે। એટલે રૂપાલા સાહેબ, પહેલાં તમે ઇતિહાસનો વાંચન કરો અને તે પછી તમે શબ્દ ઉચ્ચારો। આજે જે સમાજ માટે તમે શબ્દ ઉચ્ચારો છો એ સમાજે તમને 562 રજવાડા દઈ દીધા છે ભાઈ।
અને આજે એક તમે ભિખારી છો. વાલ્મીકી સમાજની અંદર મત માટે છત્રીની બેન દીકરીની વાત કરો છો. તમારે રૂપાલા કહેવાનો તમને અધિકાર નથી. તમને રૂપાલા શબ્દ બોલવાનો અધિકાર નથી. આજે તમારી જીભ કપાઈ જવી જોઈએ. તમને વિચાર આવવો જોઈએ. તમે રાતે ઘરે સૂવો ને ત્યારે વિચારો કે હું આ કેની વિશે બોલ્યો છું, કે જેને આ ધરતી બચાવવા માટે, કે આજે માત્ર તમામ ઉપર માથે ટોપી હોત એના માટે આ છત્રી સમાજે બલિદાન આપ્યા છે અને હિન્દુ રાષ્ટ્રની સ્થાપના કરી છે. અને આજે તમે ઉઠીને એમ કહો છો કે દરબારોએ અંગ્રેજો સાથે રોટી બેઠી. દરબારો આજ સુધી કોઈને ઝૂક્યા નથી અને આવતીકાલે ઝૂકવાના નથી. સત્તા હોય કે સત્તા ન હોય, અમે 500 વર્ષે છત્રીનું એક રૂવાડું હોય તો અમે છત્રી જ છે. માટે આ છત્રી સમાજનો કોઈ પણ નેતા કોઈ પણ જીતાડવાની જવાબદારી લેશે કે કોઈના મત વિસ્તારની જવાબદારી લેશે તો આ છત્રી સમાજ સ્વીકારવાનો નથી. અને આ લિમિટેડ રાજકોટ પૂરતી વાત નથી, જામનગર પૂરતી વાત નથી, ગુજરાત પૂરતી નથી. આ આખા ભારત દેશની વાત છે અને છત્રી સમાજની વાત છે. માટે 100 વાતની એક વાત, રૂપાલા અમારે ન જોઈ, રૂપાલા ન જોઈ. હાલો ભાઈ હાલો, ડન આ થઈ ગયું ઓકે છે ડન.